તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય દાદાજી, જય માતાજી. મિત્રો સ્વાગત છે મારા ફરીથી એક નવા વ્લોગમાં. મસ્ત મજાનો હવાર પડી ગયો ને ગગાર લઈને તમારા ભાઈને જવાનું થયું તુવેર વાટો માટે. તો ફટાફટ મિત્રો આપણે રોડે આપણે ચડી ગયા ને ફટાફટ તુવેર વાટોને તમને બધાને એકવાર બતાડી દઈએ. તો મિત્રો વાત કરવામાં આવે ને તો કેમ કે ભાઈ આજે આપણે મુહૂર્ત કર્યું છે ને ફટાફટ આપણે તુવેર કઈ રીતની બધી વાટવાના છે ને. અને પહેલાં તો આપણે ભાગ્યવાર તુવેર 7 વીઘાની છે ને આપણે લાંબી એ આપણે મસ્ત મજાની પહેલાં વાટવાની. મિત્રો આજે ખમખમી ગયા હતા ને એટલે મિત્રો ઉધરા આવ્યા હતા કેમ કે આ વાતાવરણ બદલ્યું ને એમ કે આપણો મિત્રો મેળ જ કંઈ નથી આવતો, બરાબર. તો ફટાફટ હવે મિત્રો વાટવાની શરૂઆત કરીએ. અને બીજા નંબરની અંદર હવે પાણીનો વ્યવસ્થા પહેલાં આપણે કરવી પડે ને કેમ કે મજૂર આવ્યા છે હામટા. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે અમે મિત્રો વાટવા માંડ્યા અને 10-12 જણા મિત્રો અત્યારે કેમ કે મૂલી છે, બરાબર. આપણે ગોડા બનાવ્યા એ મજૂર છે કહી દીધા. અને ભાઈ અત્યારે આપણે ભાગ્યવાર ચૂડેરમાં મિત્રો વાંધવા માંડ્યા ને તમારો ભાઈ અત્યારે હાયર લઈને અહીંયા પીગો છેઠો લઈને કેમ કે કયું મિત્રો વેરગો તો હેઠ આવી રીતના મિત્રો પાટ પાડી આવવાનો છે, બરાબર. 15 હાયરું મિત્રો એક આયરે જાય છે અને મેં નીતિનભાઈ જો અત્યારે જો વેર ગયા સાઈડમાં, બરાબર. તો ફટાફટ મિત્ર આ પાક આપણે એને વ્યવસ્થિત રીતે વાઢવાનો હોય ને દાંતેડા આપણે નવા રીતના કેમ કે કાલે જ આપણે લઈ આવ્યા જો આવી રીતના મસ્ત મજાના દાંતેડા નવા લઈએ પછી સારી પેટના વાઢવાના હોય ને એટલે કેમ કે આમાં હાલે ને મિત્રો તુવેરનું દાંટ્યું હોય ને ભાઈ બહુ મોટું હોય, ગજબ મોટું હોય એટલે એને આમાં વ્યવસ્થિત રીતે પહેલાં વાઢવાનું શરૂઆત કરી દઈએ. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે અમે નીતિનભાઈ અત્યારે ધોરિયા સુધી આપણે કેમ કે 15 ક્યારે આપણે એને હારી પેટને પુગાડી દીધા. અને પાછી આપણે કેમ કે નોખી આપણે હાર લેવાની નહીં કેમ કે આપણે લાંબો પોટો હોય એટલે લેવાનું હોય. તો ભાઈ આવી રીતની આપણે મસ્ત મજાનું ટુડેર આપણે વધા દઈએ ને રોડ હવે મિત્રો એક નંબર દેખાય. મિત્રો તુવેર એવી હતી ને આપણેમાં કોઈ દેખાય ના ગયો એટલે કેમ કે 5-6 હારું રહી ગઈ, બરાબર. 15 જણા આપણે વાઢીએ છીએ એટલે કેમ કે બહારાટી બોલે જાય છે. અને બીજા નંબરની અંદર આપણે જો આવી રીતની હાયરું પુગાડવાનું એટલે કેમ કે દાંતેડા ને નવા ને કકરાવીને રાખ્યા કેમ કે ભાઈ નવા દાંતેડા લઈને હવામાં હારી પેટના મૂકવાના હોય બાકી કેમ કે એમાં તુવેરનું ભાઈ દાઠ્યું હોય ને મોટું હોય એટલે કેમ કે વઢાય ને ઘડીક વારમાં. તો આવી રીતના ભાઈ કોને ટુડેર વાઢવાની શરૂઆત થઈ ગઈ ને ભાઈ બધી કોમેન્ટ કરીને કહી દેજો ને મારા ભાઈ. અને બીજા નંબરની અંદર જો અત્યારે આવી રીતના દાઠ્યું હોય ને પછી આપણે ભેગી કરવાની છે, ભર થાય ને પછી થપ્પો મારીને આપણે એકવાર કેમ કે સાઈડમાં મૂકી દેવાની છે. અને મિત્રો આ તુવેરના સોઠિયા હોય ને કેમ કે ખેસવાય કેમ કે વહીમાં પડે. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે 1:15 જેવું અને મિત્રો અત્યારે આપણે જવાના ક્યાં છે ખબર છે તો ભાઈ જમવા માટે નીકળી ગયા ને અત્યારે મિત્રો આપણે કેમ કે અડધું હોય ને હારી પેટનું હોય ને આપણે ભાગ એને પાડી નાખ્યો છે. અને ભાઈ તુવેર વાટવાની એટલી બધી મોજ આવે ને અમે જો ગુરુ અત્યારે તો ખાવા ભાગી ગયા, લાગી હારી પેટની ભૂખ. અને બીજા નંબરની અંદર ભાઈ તુવેરનો હોય ને હારી પેટનો પાટ પાડી નાખ્યો ને મિત્રો 3-4 મહિનાની મહેનત હતી આપણી તો એ અત્યારે સફળ થઈ ગઈ છે, બરાબર. ને તુવેરને હારી પાકી ગઈ. અને તો ગુરુ શું હાલે છે બાકી નથી તુવેર કાઢવાનું હાલે. અને અત્યારે ભાઈ કાઢી નાખી છે અડધી તુડેર અને હાઈન થાય ને તો 7 વીઘાને આપણે વાટી નાખવાનું છે એવું છે ને. અત્યારે આપણે જવાનું છે, ખાઈ આવીએ તો બરાબર. તો પાછા આગળ 2 વાગે પાછા પૂગી જાય. અત્યારે આપણે હારી પેટના બપોરા કરી લીધા ને અત્યારે આપણે તમારો ભાઈ જવાનો ક્યાં છે ખબર છે ઘડીક વાર ખેતરમાં આટો મિત્રો મારી લે ને તુવેર કેવીક પાકી છે ને થોડીક કાશી છે ને તો ભાગીવાળું બધી 14 વીઘા છે એમાં હુમરો મારી લે ને એ ફટાફટ કદી વાટવાની છે ને એ પણ પેલા મસ્ત મજાનું જોઈ આવીએ. હાલો તો મિત્રો તમે બધા જોઈ શકતા છો અત્યારે આપણે કરશનભાઈ પાડો હોય અત્યારે ઠેસર રાખવાનું છે, બરાબર. અને અત્યારે જો આપણું ટ્રેક્ટર લગાડી દીધું અને આ ધલકાકાનું ઠેસર લગાડો અને અત્યારે આપણે ભર હારવાના છે, બરાબર. આપણે તો હારવાના નથી, બરાબર. અત્યારે કેમ કે આપણું ટ્રેક્ટર આપણે હારવાના છે. અને કરશનભાઈ તમે જો સાઈડમાં અત્યારે પાણીનું ભરે ને આડી ઠેસરમાં તુવેર કાઢવાની હોય તો મુહૂર્ત અહીંથી કરવાનું હોય તો ફટાફટ આડી ચાલુ કરીને જોઈએ કઈ રીતનું બધું આયોજન છે. હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે પાછા આપણે બપોરા કરીને પૂગી ગયા અને કરશનભાઈ પાડો અહીંયા અત્યારે ઠેસર હાલતું હતું, બરાબર. તુવેર એટલે હારી પેટને ઉતરે છે તો વીઘા કેટલીક થાય ને તો પણ કાંટો થાય ને પછી ખબર પડે, બરાબર. અત્યારે તો કેમ કે હારા આવડીને તબાલા ઉતરતા હતા, બરાબર. સીધા આપણે પૂગી ગયા તુવેર વાઢવા માટે, બરાબર. અને અત્યારે અડધી તો હજી વઢાણી નથી ભાઈ, બરાબર. કેમ કે ભાઈ તુવેર બહુ જ મોટી એટલે વાઢવામાં થોડીક કેવરાવે એટલે વાંધો નહીં. આપણે ગમે એમ કરીને આપણે પાટ પાડી જ નાખવાનો તુવેરનો. અને બીજા નંબરની અંદર તમે જોવો ને ભાઈ
અત્યારે અમે ફટાફટ લોકો આવી ગયા છે અને જો આપણે આ બાજુ તો હારી પેટને મિત્રો વાઢી નાખીને અને ફટાફટ આપણે શરૂ કરી દઈએ વાઢવાનું, એટલે કેમ કે વહેલા આપણે વાટતા થઈ જાય. તો હાલો તો ભાઈ અત્યારે આપણે વાગ્યા છે 3 જેવું ને ચા પાણી લેવા માટે મિત્રો આપણે ફટાફટ ઘરે વયા જઈએ અને મજૂરને પાણી એને પાઈ દઈએ અને 5 કેરા મિત્રો વૈતા લે પછી ટુડારના, અને આપણે અડધે સુધી મિત્રો કમ્પ્લીટ હવે પૂરું કરી દીધું. અને તેને હવે માનો કે 4 વાગશે ને તો આપણે હાયરું બધી પૂરું થઈ ગયા કલાકની અંદર ને ચા પાણી પાઈએ ને હજી 15-20 મિનિટ મિત્રો એ ખોટી પડી જાય, બાકી ન કરે ને હાઈન થઈને તો ગમે એમ કરીને મિત્રો 5 હાયરો આપણે વધે ને છેલ્લા મિત્રો વાઢીને આપણે ને મજૂરને મોકલવાના થાય બરાબર કે 7 વીઘાની મિત્રો રૂડેર હતી ને ભાઈ એમાં વાર બહુ લાગી, કેમ કે ભાઈ આ દાઠિયા છે ને દાઠિયા તમે જોવો ને બહુ જ મોટી ટુડેર હતી, અનલોડ વગરની મોટી ટુડેર હતી ને એટલે વાઢવામાં મિત્રો એટલી બધી વાર લાગી ને આપણા હાથ હસોડા મિત્રો લાલ લાલ ઘોલા જેવા કરીને. તો હાલો તો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને મસ્ત મજાના કપડા પણ બદલાવી લીધા ને મિત્રો ટુડેર વાઢ્યા આજે હાથ લાલ થઈ ગયા ભાઈ. એની વાત કરો મને તમને બધાને પહેલાં બતાડી દો કઈ રીતે આપણે તુવેર હારી પેટની વાઢીએ ને, તો સૌથી પહેલાં આપણે બધાને બતાડી દઈએ. તો હાલો તો મિત્રો ત્યાર પછી આપણે મિત્રો અહીંયા પૂકી ગયા. જો આપણે ભાગીવાળું ખેતર હતું બરાબર, પહેલાં આપણે માંડવી હતી, માંડવી આપણે વસ્તમાં ઉપાડી લીધું ને અત્યારે ભાઈ તુવેરનું અત્યારે વાવેતર હતું બરાબર. તો સૌથી પહેલાં તો મિત્રો તમને બધાને પહેલાં એકવાર ટુડેરનો નજારો તમે જોવો ને ભાઈ, અહીંથી મિત્રો વાઢ મૂક્યો બરાબર, કેમ કે દાંતેડા આપણે લાયકા હતા ને 12 જણા આપણે મૂલી હતા, તો 4800 રૂપિયા મિત્રો ખાલી મજૂરી આજની થઈ છે મિત્રો. આજે તો બહુ જ ભાઈ મજૂરી થઈ ને તો મિત્રો 7 આયરું રહી ગઈ વઢાણી નથી બરાબર, એટલે 7 આયરું આપણે ઓલી બાજુ રહી ગઈ છે બરાબર, કરશનભાઈને આપણા ખેતર બાજુ બરાબર, તો એ પણ હવે આપણે કાટવાની થાય. તો દાંતેડા એટલે કેમ કે નવા લીધા મિત્રો તો હાલે નકરામાં મિત્રો દાંતેડા ના લે એટલું બધું મિત્રો હોય જાડું દાંટ્યું હોય ને દાંટ્યું એની વાત તમે ભાઈ કોરામાં તમે જુઓ ભાઈ, એટલે કેમ કે ટુવેર થાય તો સારો ને એટલે મિત્રો 4800 રૂપિયા મિત્રો એક દીની મજૂરી, ચા પાણીનો પછી શાક સાઈ દેવાના મિત્રો એટલું બધું આવે ને ભાઈ ખર્ચો એની વાત તમે મિત્રો કોરામાં, કેમ કે ખેતી કરી મિત્રો કેમ કે હેલી વાત તો હાવ નથી બરાબર, એટલે જો બધું કરવું પડે મૂલી ભેગું રહેવું પડે ને મિત્રો મૂલી પણ આગળ હાલે અને આપણે હારી પેટનું કામ કરીએ ને તો આપણે એ હાલે. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, બીજો દિવસ શું કે મસ્ત મજાના આપણે ઉઠીને થઈ જાય તૈયાર થઈ ગયા છે બરાબર, અને તુવેર વાઢવાની મિત્રો શરૂઆત આપણે કરવાની છે. તો 7 કેરા રહી ગયા છે તો મિત્રો તારું મિત્રો લાંબી લાંબી વાઢવી પણ જો ફટાફટી આપણે મિત્રો વાઢતા થઈને મિત્રો અવાજ મિત્રો બિહાડ દીધો મિત્રો, શરદી થઈ ગઈ ને અવાજ મિત્રો બીજી પ્રકારનો મિત્રો બદલાવી નાખો ભાઈ. શિયાળામાં શરદી થાય ને એટલે અવાજ તો મિત્રો તમારો અવાજ કરી નાખે, કેમ કે વેસ્ટ રેકોર્ડિંગ કરવામાં મિત્રો બહુ તકલીફ પડે. તો મિત્રો ફટાફટ એવો નાસ્તો પાણી કરીને આપણે સીધા તુવેર વાઢવા મિત્રો વર્ગી જાય. હાલો તો મિત્રો અત્યારે પાણીની કાગળ લઈને આપણે મિત્રો નીકળી ગયા ને આપણે 7 ક્યારે આપણે તુડેર ને પેલા વાઢીને તમને બધાને બતાડશું, કેમ કે ભાઈ એવી રીતની એટલે પેલા વઢાઈ જાય ને તો એક ખેતર વઢાઈ જાય ને તો કંઈક મજા આવે, કેમ કે હવે એને હાઠિયું પાડીને હવે પછી 2 શેરદી થાય ને પછી હાઠિયું ભેગી કરીને ફટાફટ ન્યાયની ઠેકાણે ભર કરવાના છે, એટલે હાઠિયું એને નડે નહીં મોટા મોટા સીપિયાના ભર કરવાના ને પછી મોટા ટ્રેક્ટર આપણે હારી લઈ અને મિત્રો કેટલી ખાંડી ઉતરે નહીં તમને બધાને એક વિડીયો આપણે બનાવવાનો છે. ભલે તો ફાઇનલ મિત્રો અત્યારે તુવેર મિત્રો વઢાઈ ગયા ને વાગ્યા છે હવા 11 જેવું, અને બધી મિત્રો ટુડેર વઢાઈ ગઈ 7 ક્યારે હતા, કેમ કે મિત્રો વાર બહુ લાગી બરાબર. તુવેરે મિત્રો ઘાટી હતી ને એટલે વાઢવામાં બહુ વાર લાગે, દાઠીએ બહુ મોટી છે એટલે દાંતેડા પણ કેમ કે નવા રાખવા પડે ને ભાઈ. તો ફટાફટ હવે આપણે જવાના છે ઘરની ટુડેર વાઢવા માટે, તો ફટાફટ આપણે મિત્રો ત્યાં પણ વયા જાય. અને તુવેરના મિત્રો આ તો હારી પેટનું પાટ જ પાડી નાખ્યો છે બરાબર, હવે હારી પેટની સુકાઈ જાય ને 5-6 દી પછી આના ભર કરવાનું છે મિત્રો, લીલા ભર કરીએ ને તો આના બટાઈ જાય ભર, અને તુવેરમાં કેમ કે લીલો દાણો આવે ને એટલે કેમ કે એને સુકાવા દેવું પડે મિત્રો બહુ જ, કેમ કે દાઠી હોય ને ભાઈ ગજબ મોટું ગજબ બહુ જ એટલે બહુ જ મોટું કહેવાય ભાઈ. તો સૌથી પહેલાં મિત્રો હવે ફટાફટ આપણા ઘરની વાડીમાં જ વાઢો હોય. તો હાલો તો મિત્રો અત્યારે આપણે વાત જ કરવા આવે ને તો આપણે ભાઈ એક આયરું છે ને બધાએ પુગાડી દીધી, 14 આયરું મિત્રો અત્યારે નાની પુગાડી દીધી, અને હવે આ બાજુ મિત્રો વરગવાના છે બરાબર, એટલે કેમ કે આખો દિવસ મિત્રો આજે તુવેર વાઢવાનું જ કામ કરવાનું છે બરાબર, કેમ કે પાક માથે તુવેર પડી ગયું તો માણસો બધા આવે પાણીને કેટલો તમારો ભાઈ ભરી આવ્યો હોય અને થોડુંક મિત્રો બોલવામાં થોડીક તકલીફ થાય, કેમ કે આ મજા જેવું હમણાં શિયાળે ને ભાઈ બહુ જ મિત્રો તાવ બહુ આવી ગયું ને એવું બધું, તોય આપણે મિત્રો કામ કરી રાખીએ વાંધો બહુ નથી બરાબર. તો આવી રીતે ભાઈ તુવેર આપણે બાકી ગઈ છે ફટાફટ વાટી નાખીને આપણે પાડો હોય ભાઈ અત્યારે જો ભર કરી નાખાય એને પણ વ્યવસ્થિત રીતે પહેલાં છે ને શરૂઆતમાં વાટી દીધી, આપણે થોડીક કાચી હતી એટલે થોડીક આપણે 5-6 દી વાહે રાખી અને 5-6 દી મોર છે. તો મિત્રો એવું બધું છે તો ફટાફટ આપણે કાપવાનું કરીએ સર કામ કરી દઈએ વ્યવસ્થિત રીતે ચાલુ, એટલે વિતકરમાં 2 વાગી ગયા તો મિત્રો આપણે પાછા આપણે મિત્રો ફટાફટ આપણે હાયરો વાગીને અડધી હાયરો મિત્રો કાયદેસર બપોરે પૂકી ગઈ હતી, અને મિત્રો ભૂખ લાગી હતી ને એટલે બધા હોઈ ગયા હતા માણસો અને ટાઈમે એટલો બધો થઈ ગયો હતો. તો મિત્રો હવે ફટાફટ આપણે મિત્રો વર્ગી જાય અને બીજા નંબર ફટાફટ પવન એટલો વર્ગો હોય તો વાઢવાની મજા આવશે. તો ઘડીક વાર મિત્રો વાટી લઈને ચા પાણી આવે ને તે સુધી આપણે મિત્રો બ્રેક દઈ દઈએ વિડીયો.
હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ટુડેર કેમ કે વઢાકી નથી, કેમ કે હવે અડધી હિના થવા આવી હતી બરાબર, અને કાલે 10-11 જેવું થાય ને તો આપણે અડધી કેમ કે ટુડેર વઢાઈ જાય, અને અત્યારે ભાઈ 5:30 જેવું થઈ ગયું એટલે ફટાફટ હવે થવાનો ટાઈમ થઈ ગયો. તો મિત્રો આપણે પહેલાં ફટાફટ અમે નાહી નાખીએ, અને મિત્રો ટુવેરનો એટલો બધો પાટ પાડ નાખ્યો ને તમે જો એટલી બધી હારી પેનને મિત્રો વાઢી જ નાખી છે, કેમ કે 14 જણા મિત્રો વાટતા હતા બરાબર, અને 6 જણા વાટતા હતા ને એટલે એટલી બધી વધારે નાખી મિત્રો, એટલી બધી વઢાઈ નહીં બરાબર. તો મિત્રો એટલી હારી પેટની વાટ નાખી, એના ઉપર મિત્રો એક લાઇક કરી દેજો ભાઈ. હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ટુડેર વાળીને આપણે મસ્ત મતલબ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, અને બીજા નંબરની અંદર મિત્રો તમે જોવો ને તો એટલી રીતની મિત્રો આ બધીના ટુડેર આપણે હારી પેટની વાટી નાખી છે, અને તમે જોવો ને ભાઈ પાવન પટ કરી નાખ્યો મિત્રો, હાથીઓના પાડીને આપણે ભેગી કરવાની છે, અને બીજા નંબરની અંદર ભરે આપણે કરવાના છે 1-2 દિવસની અંદર, કેમ કે હવે હારી પેટના ફૂંકાઈ જાય ને ભૂર વરે ને એટલે રાખવાનું છે, ને કરતો 4-5 દી મિત્રો હમણાં પડ્યા રહેવા દેવાના બરાબર. અને મિત્રો અત્યારે હે ને વાત કરવામાં આપણે કરશનભાઈ પડો અત્યારે કેમ કે ટુડેરનું જો ઠેસર રાખી રહ્યા હતા બરાબર, આપણું ઠેસર હાલે છે કે પરેશ કાકાનું, ત્યાં જઈને જોઈએ કઈ રીતનું બધું માહોલ છે. હાલો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા કરશનભાઈ ને, અત્યારે જો કેમ કે એનો છોકરો છે ને અત્યારે ઊભા છે બરાબર, અને ભાઈ તુવેર એટલે તમે જોવો ને ભાઈ તુવેર એટલે મસ્ત મજાની તમે જોવો ને ભાઈ, કેમ કે આ ક્વોલિટી વાળી છે બરાબર, અને ભાઈ આપણે એલી હતી એ જ તુવેર છે બરાબર, અને તુવેરમાં તમે જોવો ને કાંઈ ઘટે નહીં મિત્રો. અત્યારે રૂમ ભર્યો મિત્રો તમે જોઈ શકતા છો, કેમ કે હેડ વાથે અહીંયા સુધી મિત્રો થપ્પો માર્યો. તો મિત્રો થેસારી એટલે બહાટી મિત્રો જે હાલે છે ને, જે થોડા ઘણા ભર રહી ગયા તો એ પણ જોઈએ કેટલા કાઢે છે હજી. તો હાલો તો ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ હાઈન્ટ પડી ગઈ, અને અત્યારે ઠેસરમાં જોયું તો ભાઈ ટુવેર ભાઈ અત્યારે ઓલી પુષ્પા સાઈડ મિત્રો ઉતરી છે ને, એની વાત કરવામાં મિત્રો ગજબ મિત્રો વીઘે ખાંડી જેવું થાય, અને આપણે ભાગ્યવાળી ઓલી કૂતરી ઉતરે ને એ તમને મિત્રો કહેવાનું હોય બરાબર. એક દિવસ આપણે વિડીયો બનાવીશું, અને મિત્રો અત્યારે અમે જો જઈએ છીએ, અને આ ભાઈને થોડુંક આરામ જેવું આવે છે બરાબર. મિત્રો આપણી ચેનલમાં મિત્રો જે નવા હોય ને ભાઈ એકવાર બધા દિલથી કમેન્ટ કરી દેજો, અને કેમ કે મળશું અનોખા લોક સાથે બધાને જય શ્રી રામ મિત્રો, બાય બાય.